નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 11 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં શું છે વરસાદની પરિસ્થિતિ, અત્યારે જે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે કેટલા દિવસ ચાલશે અને હજુ ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ, બંગાળની ખાડી તરફ એક લો પ્રેશર સિસ્ટમ, બંનેની ટ્રફ રેખા મજબૂત બની રહી છે। ઉત્તર ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં હજુ વરસાદની શક્યતા વધુ છે, જ્યારે મધ્ય ભારત તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમની વ્યાપક અસર જોવા મળી રહી છે અને તેની અસર ગુજરાતને પણ તારીખ 14 અને 15 તારીખથી થવાની છે। મહત્વનું છે કે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ગુજરાત સહિત મધ્ય ભારતને મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની જે ટ્રફ રેખા છે એ મજબૂત ટ્રફ રેખા છે અને તેના લીધે થઈને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે। હવે મિત્રો આજે તારીખ 11 જુલાઈ છે તો આજે ગુજરાતમાં ચોક્કસથી અંદાજિત 50 થી 70% વિસ્તારમાં વરસાદ વિરામ લે અને તાપ તડકો ઉગાડ પણ કોઈ વિસ્તારમાં નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, પરંતુ મિત્રો એમ નથી માની લેવાનું કે વરસાદ નહીં આવે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય, લોકલ ડેવલપમેન્ટ સક્રિય થાય તો જે તે વિસ્તારમાં મિત્રો ભારે વરસાદ પણ થઈ શકે છે। અત્યારે જે વરસાદ જોવા મળશે એ તૂટક વરસાદ જોવા મળશે, જેમાં 5 મિનિટ 15 મિનિટના વરસાદ મળે અને પછી વરસાદ વિરામ લે, પરંતુ કોઈ જિલ્લામાં વરસાદની શક્યતા હજુ પણ વધારે છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં કોઈ જગ્યાએમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। એટલે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય, પરંતુ લોકલ ડેવલપમેન્ટના કારણે હજુ પણ વરસાદની શક્યતા વધુ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ થાય। કચ્છનો જે ઉત્તરી પટ્ટો છે જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારો છે તેમાં લોકલ ડેવલપમેન્ટની શક્યતા આગામી 2-3 દિવસમાં વધારે છે અને જે તે જિલ્લામાં વરસાદ પણ થઈ શકે છે। મિત્રો આવું વાતાવરણ 12 જુલાઈએ પણ જોવા મળવાનું છે અને આપણને 14 જુલાઈથી જે મધ્ય ભારતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે તેની અસર ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતને થવાની છે। એટલે ફરીથી જે વરસાદનો રાઉન્ડ આવશે, આ જે જિલ્લાઓ અને વિસ્તારો દર્શાવ્યા છે તે જિલ્લાઓ થી વરસાદની શરૂઆત ફરીથી થઈ જશે। મહત્વનું છે કે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં જે સરેરાશ વરસાદનું પ્રમાણ છે એ 50%ની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે, ત્યારે મિત્રો આજે 11 જુલાઈના રોજ મળતા આંકડા પ્રમાણે 46-47%ની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે અને આગામી 3-4 દિવસમાં આ જે વરસાદ છે 50% સુધી પહોંચી જાય તેવી શક્યતા છે। બીજી તરફ મિત્રો જળાશયોમાં પાણીની આવક થોડીક વધી રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે જ્યારે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે તેના લીધે થઈને ગુજરાતની નદીઓના જળાશયમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે। એટલે નદી કિનારાના વિસ્તારો હોય, ડેમ હોય, તમામ પ્રકારના જે પાણી છોડવાના જે ઉપકરણો છે તેમાંથી પાણી પણ છોડવામાં આવી શકે છે। એટલે તટીય વિસ્તારોમાં રહેતા લોકો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ હોય, તડકો હોય, ઉઘાડ હોય, ઉપરાંત ગરમીનું પ્રમાણ હોય, બફારાનું પ્રમાણ હોય, ભેજનું પ્રમાણ કેટલું છે, પવનનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।